નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ખબર અને દમદાર ખબર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। જ્યાં રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજનમાં આયોજકો ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે। જ્યાં સમૂહ લગ્નમાં મોટો વિવાદ થયો છે, કારણ કે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થઈ ગયા છે। ત્યારે વરરાજા વહુ અને જાનૈયાઓ રજડી પડ્યા છે, જ્યાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ત્યારે માધાપર ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઋષિવંશી ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સમૂહ લગ્નમાં કોઈ આયોજકો ન જોવા મળતા વિવાદ ઊભો થયો હતો। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા જાનૈયાઓ રજડી પડ્યા હતા। ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્ય, ઋષિવંશી સમાજ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આયોજકો છે ફરાર થઈ ગયા હતા। ત્યારે રાજકોટમાં માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના નામે લાખો રૂપિયા ઉઘરાવી આયોજકો અચાનક ફરાર થઈ ગયા હતા। વરરાજા કન્યાઓ તેમજ જાનૈયાઓ રજડી પડ્યા હતા, જ્યાં અનેક પરિવારો લીલા તોરણ સાથે જાન પરત લઈ જવે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। પોલીસ અચાનક દોડતી આવી હતી, ત્યારે ડીસીપી દ્વારા સૌપ્રથમ આ તમામ લગ્નો સંપન્ન કરાવવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। ત્યારે લગ્ન વિધિ શરૂ કરવામાં પણ આવી હતી। ત્યારે મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ ગયા હતા। આ સાથે જ રાજકોટથી સંવાદદાતા ધ્રુવ મારું જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન હતું, આયોજકો ફરાર થઈ ગયા છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, જો વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રમાં જે રંગીલું રાજકોટ કહેવામાં આવે છે, અને રંગીલા રાજકોટમાં શર્મજનક છે તે ઘટના છે તે બની છે। રાજકોટના જે સમૂહ લગ્નમાં છે તે આયોજકો ફરાર થઈ જતા મોટે છે તે વિરોધ છે તે થયો હતો। રાજકોટમાં સમૂહ લગ્નમાં જે સમાભરણમાં જે આયોજકો છે ફરાર જતા જે વરરાજા અને જે બહુ અને જે જાનૈયાઓ છે તે રડી પડ્યા હતા। ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે જાણ છે તે અત્યારના કરવામાં આવી છે, સ્થળ તપાસ જે અત્યારના દોડી આવી છે। કહી શકાય કે રાજકોટમાં જે માધાપરા ચોકડી છે બટી અને જે ચોકડી વચ્ચે જે આ ઋષિ ગ્રુપ દ્વારા છે તે સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક તમામ તૈયારીઓ થઈ ગયા બાદ સમૂહ લગ્ન માટે જે વરરાજા હવે તૈયારીમાં હતા લગ્ન માટે, તે છે તે જે તેમના જે આયોજકો છે તે ફરાર થઈ જતા હતા। ક્યાંક ને ક્યાંક બનાવની જાણ થતા પોલીસે જે તે તેના કડક છે તે કાર્યવાહી કરી છે ને તેના જે પોલીસ છે તે કરિયાવર છે તેના હાલ કરિયાવર છે તે કર્યું છે। સૌથી મોટા છે તે આ ટીવીમાં સમાચાર આવી રહ્યા છે। વધુ એક અપડેટ છે કે જે વરરાજાઓની જે કન્યાદાન કરવામાં આવતું હોય છે તેની આયોજકોની જગ્યાએ પોલીસે કન્યાદાન કર્યું છે, તેને લઈને પણ બહુ મોટી શરમજનક થઈ જાય અને તેના ફરિયાદ છે તેના વધુ તપાસ છે તે હાથ ધરી છે। કેટલાક આ આયોજકોની જે ટોળકી હોય છે લગ્નમાં જે કરવા આવતા હોય છે તે ફરાર થઈ જતા ક્યાંક ને ક્યાંક પૈસા ખાવા માટે લાલચ આવી ગઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે। જી મહેન્દ્ર, જીતનું વાત કરવામાં આવે તમામ જે પરિવાર જેઓ સમૂહ લગ્નમાં જોડાવાના હતા તેમની પાસે કેટલા રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી? બિલકુલ એક વરરાજા દીઠ જે 80,000 રૂપિયા જેટલા છે તે કરવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક 28 છે તે કુલ વરરાજા હતા અને તેમની સાથે જે તેમના લગ્ન માટે છે તે જોડાવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક આ જે આવા ટોળકી છે તે બધી તૈયારી થઈ ગઈ બાદ છે તે હવે જે આયોજકો છે તે ફરાર થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક એ મોટો એક સવાલ કહી શકાય કે જે મંડપ છે તે ત્યાં બાંધવું હતું તે પણ પરમિશન વાળું છે કે પછી ઇનલીગલી છે, તેને પણ છે કે અત્યારે હાલ તપાસ છે તે કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક ઘણી બધી ટોળકીને અત્યારના હાલ પોલીસ છે તે અત્યારના ગોતી રહી છે અને અત્યારના તપાસ છે તે અત્યારના હાલ થઈ રહી છે। જી, જાણવા મળ્યું છે કે ત્યાંના રાજકોટના મેયર છે તેઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, તો આ સમૂહ લગ્નમાં કેવા લોકોને આમંત્રિત કર્યા હતા અને કેટલાક લોકો આવ્યા છે?
બિલકુલથી જો વાત કરવામાં આવે કે જે મોટા મોટા જે માથા જે મેયર હોય કે પછી ત્યાંના જે પ્રમુખ છે હોય છે નગરપાલિકાના ઘણા બધા તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ડીજીપી થી સહિતના જે મોટા મોટા જે હોદ્દેદારો હોય છે મેયર શ્રી તે પણ છે તે ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રાથમિક માહિતી છે તેના હાલ જાણવા મળી હતી, પરંતુ તેના જે વરરાજા કન્યા પક્ષ દ્વારા છે તે તેના હાલ રોઈ રહ્યા છે, કારણ કે આવી જે કેટલા જે સમૂહ લગ્નના જે બહુ હતા, જે દીકરી છે તે લગ્ન કરવા માટે જવાની હતી, તે પણ 2 થી 4 જેટલા છે તે પરત છે તે ખીચી ગયા હતા. કારણ કે આવી જે બાબત છે તે સૌરાષ્ટ્રમાં છે તે પ્રથમ વખત છે તે તેના હાલ આવી રહી છે ને તેના વધુ તપાસ માટે પોલીસ છે તે ચત્રો ગતિમાન હાથ ધર્યા છે. ક્યાંક ને ક્યાંક જે વરરાજા જે કન્યા પક્ષ છે તે 2 થી 4 જેટલા છે તે પરત ખેંચી ગયા હતા, કારણ કે આવી શરમજનક ઘટના છે તે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત તેના જે જોવા મળી રહી છે. જેને લઈ તે કેટલા જે 28 જેટલા લગ્ન છે તે કરવામાં આવ્યા હતા, પ્રેમનું પાનેતર છે તે કરવાના હતા, પરંતુ આવી જે શરમજનક છે તે ઘટનાને લઈને તેના ક્યાંક ને ક્યાંક શરમ છે તે આવા લોકોને છે તે આવી જોઈએ. જી મહેન્દ્ર. જી જરૂર, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે રાજકોટમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના આયોજક જ ખુદ ફરાર થઈ ગયા હતા. ત્યારે આયોજકો ફરાર થઈ જતા વરરાજા કન્યા અને જાનૈયાઓ છે અસમંજસમાં મુકાઈ ગયા હતા. ત્યારે વરરાજા વધુ અને જાનૈયાઓ રજડી પડ્યા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ તો સમૂહ લગ્નમાં કોઈ આયોજક જોવા ન મળતા ખુદ પોલીસે લગ્ન આગળ ધપાવ્યા હોવાની માહિતી સામે આવી છે. હું આવું છું જાણ લઈને અમે લોકો આવ્યા છીએ. અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી જમણવાર કે નથી આયોજકો કોઈ. અમારી પાસે 40 થી 50 હજાર રૂપિયા પર એક કપલના લીધા છે, એક વ્યક્તિના. બરોબર છે. અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી, ચાની વ્યવસ્થા નથી. આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે. અહીંથી નથી જમણવારની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ ન દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે. લગભગ આ નહીં હોય તો 1.5 કરોડનું કૌભાંડ કર્યું છે આ લોકોએ. બધા પાછી પૈસા ઉઘરાવી લીધા. જાન અત્યારે 28 જાન આવી છે, 28 કપલ છે અહીંયા ઓલરેડી હાજરમાં. એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ 1.5 કરોડનું કૌભાંડ કરીને આ લોકો વિયા ગયા છે. રેલનગરની અંદર 28 દીકરીઓના સમૂહ લગ્ન અને 28 બ્રાહ્મણો અમારા અહીંયા ઉપસ્થિત છે બધા, પણ અહીંની અવ્યવસ્થાને કારણે હજી લગ્ન વિધિનો કાર્યક્રમ પ્રારંભ નથી થયો. પણ નથી આયોજક કે નથી કોઈ કમિટી, તો ત્યાં સુધી બ્રાહ્મણો કોઈ લગ્ન વિધિ આગળ કરી શકે એમ નથી. અને 28 દીકરીઓમાંથી અત્યારે લગભગ 8-10 દીકરીઓ તો વહી ગઈ છે. અહીંયા અવ્યવસ્થા છે કે ભાઈ કેવી રીતે લગ્ન કરવા, કોઈ જમણવારની વ્યવસ્થા નથી અને કોઈ કરિયાવરની વ્યવસ્થા નથી. એટલે અત્યારે મહેમાનો વિચારે છે કે શું કરવું. એમનો જે નિર્ણય એ બ્રાહ્મણો એમના માટે નિર્ણયની અંદર તૈયાર છે. બિલખાથી હું આવું છું જાણ લઈને અમે લોકો આવ્યા છીએ. અહીંયા કોઈ જાતની વ્યવસ્થા